હાલ સોશિયલ મીડિયાની અંદર આ દાદાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો, જે એમ કહી રહ્યા છે કે હું મરી ગયો તો અને ફરી વખત મને જીવતો કરવામાં આવ્યો છે. એમ કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે આ બાબાએ મને ફરી વખત જીવતો કરવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ દાદાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ પહેલા હું તમને વિડીયો દેખાડવા જઈ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. तो वीडियो मेरा नाम माउली है। तो मेरा हिस्ट्री ऐसा है, 2 साल उम्र में हम बीमार हो गए और मर गए, लेकिन ये भगवान बाबा ने गले में तुलसी का माला पहनाने से हम मरे 100 दिन। तो वीडियो જોયો તો છે, જો આ દાદા એવું કહી રહ્યા છે કે હું 2 વર્ષથી બીમાર હતો અને જે બીમાર હતો અને પછી મને જીવતો હું મરી ગયો હતો અને મને ફરી વખત જીવતો કરવામાં આવ્યો છે. અને આ બાબે આ દાદા એવું કહી રહ્યા છે કે મને પહેલી કથા ગાંધીનગરમાં લાગી હતી અને હું ફરી વખત ન્યા ગયો હતો. અત્યારે તો આ કથામાં પાસપોર્ટ ને એવું બધું માંગે છે, એટલે મને નથી જવા દેતા એવું કહી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે કે મારે કથામાં આનંદ લેવા જવો છે અને મને કથા સાંભળવા જવી છે. તો તમને બધા લોકોને ખબર છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો હમણાં ખૂબ જ વિડીયો આવે છે, ઘણા પણ વિરોધ પણ કરી રહ્યા હતા. જે તમને બધા લોકોને ખબર છે કે જે માણસ ઉપર આવવા લાગે ને તો ઘણા લોકો પાડવાની કોશિશ કરતા હોય છે. એમાં સપોર્ટ એક માણસ એ માણસ ભાઈ કોઈ માણસ સપોર્ટ ન દે, આગળ જતું હોય ને એ રોકવાની કોશિશ કરે. એમ કહેવાય કે જયંત પંડ્યા છે, જયંત પંડ્યા જેવા છે, પછી પરસોત્તમ પીપળિયા જેવા છે, પછી પિયુષ જાદુગર છે, એવા ખોટી ખોટી ચેલેન્જો આપતા રહી છે. તમને બધા લોકોને ખબર છે ચેલેન્જો આપે છે, પણ આવતા અત્યારે કથાની છેલ્લી કથા છે 7 તારીખ છે, પણ કથામાં જ આવ્યા નથી. જે ચેલેન્જો દેવાવાળા છે એ તો કથામાં આવ્યા જ નથી. જી હા મિત્રો, અત્યારે જે એમ કહેવાય કે 5, 6, 7 તારીખની કથા હતી, જેટલા ચેલેન્જો દેવાવાળા હતા એ ક્યાં ગયા? મને એવું મારે એવું કહેવાનું છે, એવડી 51 લાખ કરોડ રૂપિયાની ચેલેન્જો આપતા મારો જવાબ આપો ધીરેન્દ્ર શાસ્ત્રી, હું તમને 1 કરોડ રૂપિયા આપીશ એવું કહી રહ્યા હતા. એ બધા અત્યારે ખોવાઈ ગયા છે. અને ઘણા લોકો એવું કહી રહ્યા હતા, એમ કહેવાય કે પિયુષ જાદુગર એ એવું કહી રહ્યા હતા કે તમે ઉનો સરિયો પકડી લો તો હું તમને $101 આપવામાં તૈયાર છું. એ પણ અત્યારે ક્યાંય ખોવાઈ ગયા છે. પરસોત્તમ પીપળિયા એ પણ ખુલ્લેઆમ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરતા અને ખુલ્લેઆમ એવું કહેતા હતા કે ધર્મના નામે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો, આ ઢોંગી બાવા છે એવું કહી રહ્યા હતા. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.